હેલો ફ્રેન્ડ્સ 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યાર સુધી આપણે યુનિટ 1, યુનિટ 2 એન્ડ યુનિટ 3ના ઓલ જે ટોપિક છે એ એની સ્ટડી તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો, રાઈટ. આજના લેક્ચરથી આપણે 4th યુનિટ સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમનો જે યુનિટ 4નો ફર્સ્ટ ટોપિક છે, તો એની અંદર મિત્રો ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ જ્યારે બિલ્ડઅપ થતી હોય છે ત્યારે કયા કયા ચેન્જીસ ઓર્ગેનાઇઝેશનની અંદર રિક્વાયર હોય છે, ન્યૂ સિસ્ટમ ડેવલપ કેવી રીતે પોસિબલ થાય છે, એન્ડ એઝ અ ડિજિટલ ફોર્મની અંદર જે સિસ્ટમ ડેવલપમેન્ટની હોલ જે પ્રોસિજર છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે, રાઈટ. તો ફર્સ્ટ આપણે કોન્સેપ્ટ સ્ટડી કરીશું, સિસ્ટમ એઝ અ પ્લાન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ, રાઈટ. તો બિલ્ડિંગ અ ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્લાન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ. જ્યારે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ અકર થાય છે, જે પણ ઓર્ગેનાઇઝેશન હોય, અધરવાઇઝ જે પણ ફોર્મ છે તમારું, રાઈટ, તો એની અંદર ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમના ઇન્વોલ્વિંગથી પ્લાનિંગની અંદર પણ ચેન્જીસ કરવામાં આવે છે. ઇન્ટ્રોડક્શન જે ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમનું છે એની અંદર ઘણા બધા હાર્ડવેર અને ન્યૂ સોફ્ટવેર ઇન્વોલ્વિંગ થતા હોય છે મિત્રો, રાઈટ. તો સિસ્ટમ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશનલની જે ચેન્જ પ્રોસિજર છે, રાઈટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવી જે સિસ્ટમની અંદર વેરિયસ ડિગ્રીથી એ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસને પ્રમોટ કરવામાં આવે છે, રાઈટ. ધેન રેન્જિંગ ફ્રોમ ઇન્ક્રીમેન્ટલ ટુ ફાર રીચિંગ, એટલે કે જે ઇન્ક્રીમેન્ટલ પ્રોસિજર છે એની રેન્જની અંદર ઘણા બધા સુધારા વધારા કરવામાં આવતા હોય છે, રાઈટ. તો આપણે ડીપલી આ જે ફર્સ્ટ ટોપિક છે, સિસ્ટમ એઝ અ પ્લાન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ, એને સ્ટડી સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડિંગ એટલે કે ન્યૂ સિસ્ટમ જ્યારે બિલ્ડઅપ થતી હોય એ જે પ્રોસિજર છે, એ પ્રોસિજર ઓર્ગેનાઇઝેશનલ ચેન્જના ઓર્ગેનાઇઝેશનલ જે ચેન્જીસ થાય છે પ્લાનિંગની અંદર, તો એ તમારે આ ટોપિક્સની અંદર સમજવાના છે, રાઈટ. સિસ્ટમ બિલ્ડર્સ મસ્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ અ સિસ્ટમ વિલ અફેક્ટ ધ ઓર્ગેનાઇઝેશન એઝ અ હોલ. હોલ જે ઓર્ગેનાઇઝેશન છે એને એ ન્યૂ સિસ્ટમ કેટલી અફેક્ટ કરશે, તો એ સિસ્ટમ બિલ્ડરને સમજમાં હોય છે. They must consider how the nature of work group will change and how much change is needed. કેમ એ સમજ હોય છે સિસ્ટમ બિલ્ડરના માઇન્ડમાં, એ વસ્તુ ક્લિયર કેમ હોય છે? કારણ કે જે પણ વર્ક ગ્રુપ ત્યાં વર્ક પરફોર્મ કરી રહ્યા છે એમનું નેચર એન્ડ એની અંદર જે એન્વાયરમેન્ટ છે, ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ છે, જે હિસ્ટોરિકલ સિસ્ટમ છે, એની અંદર કયા કયા ચેન્જીસ મેડઅપ થશે એની સમજ સિસ્ટમ બિલ્ડરને હોય છે મિત્રો. આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો, કરંટ જે COVID-19ની સિચ્યુએશનની અંદર આપણે પસાર થઈ રહ્યા છીએ બધા જ માણસો, રાઈટ. તો આપણી એજ્યુકેશન સિસ્ટમ પર પણ આની અસર તમને જોવા મળે છે. એજ્યુકેશન સિસ્ટમ આપણે પહેલા ઇન્ડિયાની અંદર એવી રીતે જ ટેવાયેલા છીએ કે સ્ટુડન્ટ્સ ક્લાસરૂમની અંદર એટલે સ્કૂલ કે કોલેજની અંદર જાય એન્ડ ક્લાસરૂમની અંદર જે પર્ટિક્યુલર ટોપિક્સ છે સબ્જેક્ટિવ, એની સ્ટડી કરાવવામાં આવતું.
રાઈટ. COVID-19ની સિચ્યુએશનના કારણે એ જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ, એની અંદર ફેરફાર કરવામાં આવે. વર્ક એ જ છે, સિસ્ટમ એ છે, જે પણ વર્ક ગ્રુપ ત્યાં કામ કરી રહ્યા છે એમને એમની આ એન્વાયરમેન્ટ સિચ્યુએશનના કારણે એમની કાર્ય પદ્ધતિમાં થોડો સુધારો કરે. તો જે ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન ટીચિંગ, એજ્યુકેશન સિસ્ટમ આપણે હાલ તમે ઓનલાઈન સિસ્ટમ ના માધ્યમથી સ્ટડી ઇઝીલી કરી શકો છો. હા, એના ઘણા બધા ફાયદા પણ હોય. ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ થાય ત્યારે એના ડિસએડવાન્ટેજ પણ હોય છે, રાઈટ. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો કે જ્યારે સિસ્ટમ કોઈ ન્યૂ બિલ્ડઅપ થતી હોય ત્યારે જે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ, પ્લાનિંગ એનું રિક્વાયર હોય છે, રાઈટ. હવે મિત્રો એના સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ તો જે ચેન્જીસ રિક્વાયર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી, તો એ 4 જે ચેન્જીસ છે. ફર્સ્ટ વન છે ઓટોમેશન, સેકન્ડ વન છે રેશનલાઇઝેશન ઓફ પ્રોસિજર, એન્ડ થર્ડ વન છે બિઝનેસ પ્રોસેસ રીઅરેન્જિંગ, એન્ડ ફોર્થ વન છે પેરાડિગ્મ શિફ્ટ, રાઈટ. તો આપણે વન બાય વન આ જે કોન્સેપ્ટ છે એને સમજીએ. તો ફર્સ્ટ, ઓટોમેશન. Automation assists employees with performing their tasks more efficiently and effectively. ઓટોમેશન સિસ્ટમની જે પ્રોસિજર છે મિત્રો, રાઈટ, તો આ પ્રોસિજર એમ્પ્લોયને આસિસ્ટ કરે છે એન્ડ જે પણ ટાસ્ક પરફોર્મ કરવાની છે એ ટાસ્ક એફિશિયન્ટલી એન્ડ ઇફેક્ટિવલી પરફોર્મ થઈ શકે એના માટે ઓટોમેશન સિસ્ટમ બિલ્ડઅપ કરવામાં આવે, રાઈટ. તો આ ફર્સ્ટ ચેન્જીસ ઓર્ગેનાઇઝેશનલના સ્ટ્રક્ચરની અંદર તમને જોવા મળે છે, રાઈટ. ઓટોમેશન એનેબલ એમ્પ્લોય ટુ પરફોર્મ their task more efficiently and effectively. ઇફેક્ટિવલી જે ટાસ્ક પરફોર્મ કરવા માટે, પરફોર્મ થાય એના માટે એમ્પ્લોયને આસિસ્ટ કરવાનું કામ ઓટોમેશન કરે છે. તમે કરંટ એજ્યુકેશન સિસ્ટમની અંદર જોઈન હશો તો કેમેરા સિસ્ટમ બધે જ અવેલેબલ છે, તમે એનાથી અવેર હશો મિત્રો. તો એક કેમેરા સિસ્ટમના યુઝીસ ઘણા બધા છે, ઘણા બધા ફાયદા છે કે પર્ટિક્યુલર એમ્પ્લોય જે વર્ક પોતાની ટાસ્ક પરફોર્મ કરી રહ્યો છે તો હાયર પર્સન એનું જે મેનેજમેન્ટ છે એ સિસ્ટમથી પ્રોપરલી કરી શકે છે, રાઈટ. સેકન્ડ વન છે રેશનલાઇઝેશન. રેશનલાઇઝેશન ઓફ પ્રોસિજર. Rationalization, a deeper form of organizational change and one that follow quickly from early automation. રેશનલાઇઝેશનની જે પ્રોસિજર છે એ પ્રોસિજર ની અંદર ઓર્ગેનાઇઝેશનલ જે ચેન્જીસ અક્વાયર હોય છે એ ડીપ ફોર્મની અંદર કરવામાં આવે છે એન્ડ અર્લી જે ઓટોમેશન સિસ્ટમ અપ્લાય કરવામાં આવતી હતી તો એની અંદર એ ચેન્જીસને પરફોર્મ કરવામાં આવે, એટલે કે સ્ટ્રીમલાઇનિંગ ઓફ સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, eliminating obvious bottlenecks so that automation can make operating procedure more efficient. Means કે જે સ્ટાન્ડર્ડ ઓપરેશનની પ્રોસિજર છે, રાઈટ, એ ઓટોમેશન ના થ્રુ એ સિસ્ટમ પ્રોપરલી એ ઓપરેશન પરફોર્મ થઈ શકે છે, રાઈટ. એન્ડ ક્વિકલી જે અર્લિયર ઓટોમેશન સિસ્ટમ છે એની અંદર અપ્લાઈંગ પણ થઈ શકે છે, રાઈટ. જેમ આપણે કરંટની અંદર ઓનલાઈન શિક્ષણને
હવે અપ્લાય કરીએ છીએ આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર, એન્ડ અધર સિસ્ટમ પણ એનાથી વાકેફ છે, એન્ડ એ રીતે પોતાની ટાસ્ક ઘણા બધા ક્ષેત્રની અંદર પરફોર્મ થઈ રહી છે. રાઈટ. થર્ડ વન, બિઝનેસ પ્રોસેસ રીઅરેન્જ, અધરવાઇઝ રીડિઝાઇનિંગ પણ કહી શકો. બિઝનેસ પ્રોસેસીસ આર એનાલાઇઝ, સિમ્પ્લિફાઈડ એન્ડ રીડિઝાઇનેડ. બિઝનેસની જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજરનું એનાલિસિસ થઈ શકે, એને સિમ્પ્લિફાઈડ રીતે સમજાવી શકાય, એન્ડ ઘણી એવી પ્રોસિજરને રીડિઝાઇન કરી શકાય. એ રીતે બિઝનેસ ની એનાથી શું થશે, તો આ રી એન્જિનિયરિંગ થી બિઝનેસની જે કોસ્ટ હતી એ કોસ્ટને તમે ઘટાડી શકશો. રાઈટ. નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે પેરાડિગ્મ શિફ્ટ. પેરાડિગ્મ શિફ્ટ involves ranking the nature of business and the nature of organization. ઓર્ગેનાઇઝેશનનું નેચર એન્ડ રીથિંકિંગ ને ઇન્વોલ્વ કરે છે. રાઈટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના પોતાના એથિક્સ હોય, એના પોતાના રૂલ્સ હોય. રાઈટ. તો એ જે રૂલ્સ વાઇઝ રીકોન્સિપ્યુલાઇઝેશન નેચર બિઝનેસની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. રાઈટ. તો આનાથી ફાયદો શું થશે મિત્રો, તો તમે રી એન્જિનિયરિંગ, ઓટોમેશન, રેશનલાઇઝેશન, રી એન્જિનિયરિંગ એન્ડ પેરાડિગ્મ શિફ્ટ, આની મદદથી આપણને રિઝલ્ટ શું મળશે, બેટર એન્ડ બેટર બિઝનેસની પ્રોસિજર આપણે જનરેટ કરી શકીશું, બેટર પરફોર્મ થઈ શકે બિઝનેસનું, એના માટે વર્ક પરફોર્મ થઈ શકશે. રાઈટ. તો કેટલાક કોમન ફોર્મ છે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસના, કે જે ઓટોમેશન એન્ડ રેશનલાઇઝેશન સિસ્ટમથી અપ્લાય કરવામાં આવતી હોય છે. રાઈટ. જેની પ્રોસિજર સ્લો મૂવિંગ હોય છે. સ્લો ચેન્જીસ સ્ટ્રેટેજી પ્રેઝન્ટ મોડેસ્ટ રિટર્ન બટ લિટલ રિસ્ક. લિટલ રિસ્ક સાથે તમે ઓર્ગેનાઇઝેશનની અંદર ચેન્જીસ કરી શકો છો. એ સ્લો ચેન્જીસ પણ કહેવામાં આવે છે. જે ફાસ્ટર એન્ડ મોર કોમ્પ્રેસિવ ચેન્જીસ કરવામાં આવતા હોય છે, તો એ છે રી એન્જિનિયરિંગ એન્ડ પેરાડિગ્મ શિફ્ટ. એનાથી શું ફાયદો થશે, તો હાઈ રિવાર્ડ બટ ઓફર સબસ્ટેન્શિયલ ચાન્સીસ ઓફ ફેલિયર. ઘણીવાર એવું થતું હોય છે કે આ બંને પરિબળો ફેલિયર સિસ્ટમ માટે પણ રિસ્પોન્સિબલ હોય છે. હવે બિઝનેસની જે પ્રોસેસ છે રીડિઝાઇનિંગ માટેની, એને આપણે સમજી લઈએ. રી એન્જિનિયરિંગ સિસ્ટમ એન્ડ ધેન આફ્ટર આપણે પેરાડિગ્મ શિફ્ટને સમજીશું. રાઈટ. તો બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ પ્રોવાઇડ variety of tools and methodology to analyze existing processes, designing new processes and optimize those processes. રીડિઝાઇનિંગ કરવાની જરૂર કેમ હોય છે બિઝનેસની અંદર, તો રીડિઝાઇનિંગ નું જે થિંક છે, એ જે ફેક્ટર છે, તો એ ઘણા બધા વેરાયટી ઓફ ટૂલ્સ એન્ડ મેથોડોલોજી પ્રોવાઈડ કરે છે બિઝનેસને. એક્ઝિસ્ટિંગ સિસ્ટમની પ્રોસેસોનું એનાલિસિસ પ્રોપરલી થશે. ન્યૂ પ્રોસેસીસ ડિઝાઇન કરવા માટેનો એક વે મળશે, એન્ડ જેટલી પણ પ્રોસેસીસ છે એને ઓપ્ટિમાઇઝ કરી શકાશે, એને સમજી શકાશે, એના પ્રોબ્લેમને સમજી શકાશે. રાઈટ. તો બિઝનેસ પ્રોસેસ રી એન્જિનિયરિંગ ઇન્વોલ્વ રેડિકલ રિસ્ટ્રક્ચર્ડ for business processes before applying information technology to make them more efficient. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એફિશિયન્ટલી યુઝ કરવામાં આવે છે. રાઈટ. તો એને આપણે સ્ટેપ વાઇઝ સમજીએ. ફર્સ્ટ થિંગ છે આઈડેન્ટિફાઈઝ પ્રોસેસીસ ફોર ચેન્જ. ફર્સ્ટ, જ્યારે તમારે રીસ્ટ્રક્ચરિંગ કરવું હોય, અધરવાઇઝ રીડિઝાઇન કરવું હોય સિસ્ટમને, તો 4 સ્ટેપ તમારે સમજવા પડશે. ફર્સ્ટ સ્ટેપ છે
આઈડેન્ટિફાઈ પ્રોસેસીસ ફોર ચેન્જ. જે પ્રોસેસીસ છે જેની અંદર તમને ચેન્જીસ કરવાની જરૂરિયાત લાગે છે બિઝનેસની, તો પહેલા તો એને આઈડેન્ટિફાઈડ કરવી પડશે, રાઈટ? તો આઈડેન્ટિફાઈડ પ્રોસેસ ફોર ચેન્જીસ. Manager need to determine what business processes are the most important and how improving this process will help business performance. Suppose કે તમે કોઈ કંપનીની અંદર મેનેજર છો, તો મેનેજરને જરૂરિયાત શેની હોય છે? ચોક્કસ બિઝનેસની જે પ્રોસેસીસ જેના પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ જે પ્રોસિજર બિઝનેસની અંદર પરફોર્મ થઈ રહી છે એના ડેટા કલેક્ટ કરવાનું, એનું પરફોર્મન્સ ચેક કરવાનું, રાઈટ? અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ક્રેડિટ રિપોર્ટનું એક્ઝામ્પલ આપેલું છે. ક્રેડિટ રિપોર્ટિંગ, રાઈટ? તો એક ઓરિજિનેશન ઓફ લોન પેપર એપ્લિકેશન છે. પ્રોપર એક્ઝામ્પલ સાથે કોન્સેપ્ટને સમજીશું તો વધારે ખ્યાલ આવશે. લોન, ઓરિજિનેશન ઓફ લોન. તો પેપર એપ્લિકેશન હોય તો પેપર એપ્લિકેશન કેવી રીતે પરફોર્મ થાય છે મિત્રો? તો પ્રી ક્વોલિફિકેશન, પહેલા તો એ પ્રોસિજર છે એને આઈડેન્ટિફાઈડ કરવી પડશે. તો લોન લિમિટ એસ્ટિમેટ નીકાળવામાં આવશે. આ બધા પેપર તમારે કલેક્ટ કરવા પડશે. લોન સ્ટ્રક્ચરિંગ ઓપ્શન્સ, મેક્સિમમ મંથલી પેમેન્ટ એસ્ટિમેટ્સ, આ બધી જ ડિટેલ્સ લોન આપ્યા પહેલા લોન માટે જે પણ રિક્વાયરમેન્ટ આવી છે પર્ટિક્યુલર પર્સનની એની નીકાળવી પડશે, રાઈટ? એના વાઇઝ ડોક્યુમેન્ટ જનરેટ કરવામાં આવશે. એટલે કે એપ્લિકેશન ડોક્યુમેન્ટ, ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ, કોમ્પ્લાયન્સ ડોક્યુમેન્ટ, ક્રેડિટ એનાલિસિસ વર્કશીટ, આ ડિફરન્ટ ટાઈપ્સના ડોક્યુમેન્ટ તમારે કલેક્ટ કરવા પડશે. ધેન આફ્ટર એપ્લિકેશન જે પણ યુઝરની છે એના પર પ્રોસેસિંગ થશે, રાઈટ? પ્રોસેસિંગ આફ્ટર ક્રેડિટ એનાલિસિસ એન્ડ અંડરરાઇટિંગ. જે તે પર્સન છે, જે તે પર્સનનું અકાઉન્ટ છે એ અકાઉન્ટ વાઇઝ ક્રેડિટ એનાલિસિસ કરવામાં આવશે, રાઈટ? તો ટાઇટલ સર્ચ થી, અપ્રેઝલ થી, અધરવાઇઝ એના ક્રેડિટ સ્કોર ચેકિંગ થી એનું ક્રેડિટ એનાલિસિસ એ અકાઉન્ટનું કરવામાં આવશે પર્ટિક્યુલર પર્સનનું. એન્ડ ધેન આફ્ટર લોનનું એ પર્ટિક્યુલર પર્સનને અપ્રુવલ પ્રોવાઈડ કરવામાં આવે છે ને આ પ્રોસિજરનું ક્લોઝિંગ થાય છે, રાઈટ? તો ક્લોઝિંગ કેલ્ક્યુલેશન, ક્લોઝિંગ ડોક્યુમેન્ટ એન્ડ સેટઅપ ફોર સર્વિસીસ. એના પછી આ જે લોન અપ્રુવલની પ્રોસિજર છે એ સર્વિસિંગ મલ્ટિપલ લોકેશનથી જે ક્રેડિટ એનાલિસિસ એન્ડ અંડરરાઇટર પાસેથી જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એના વાઇઝ એ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? તો ફર્સ્ટ થિંગ કયો ધ્યાનમાં રાખવાનું છે? રીસ્ટ્રક્ચરિંગ ટાઈમ, આઈડેન્ટિફાઈડ પ્રોસેસ ફોર ચેન્જ. સેકન્ડ વન, એનાલાઇઝ એક્ઝિસ્ટિંગ, એટલે કે જે એનાલિસિસ જેનું અકાઉન્ટ અવેલેબલ છે એના અકાઉન્ટનો ક્રેડિટ રિપોર્ટ જનરેટ કરવામાં આવે, રાઈટ? ધેન આફ્ટર ડિઝાઇન ન્યૂ પ્રોસેસ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ ન્યૂ પ્રોસેસ, રાઈટ? તો એ બે થિંગ કેવી રીતે અફેક્ટ કરે છે? હવે જે સર્વિસિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે લોનની બેંક થ્રુ, તો પેમેન્ટ પ્રોસેસિંગ એન્ડ રિપોર્ટિંગ, પેમેન્ટની પ્રોસેસ કેવી રીતે અપ્લાય કરવામાં આવશે એ કસ્ટમર સાથે. તો પેમેન્ટ અકાઉન્ટિંગ, સ્ટેટમેન્ટ, ટેક્સ રિપોર્ટિંગ, હોલ ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવે છે એ પ્રોસિજરની અંદર પણ. ધેન આફ્ટર રો મેનેજમેન્ટ, રો મેનેજમેન્ટની અંદર હઝાર્ડ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ, પ્રાઇવેટ મોર્ગેજ ઇન્સ્યોરન્સ અકાઉન્ટિંગ, અધરવાઇઝ પ્રોપર્ટી ટેક્સનું અકાઉન્ટિંગ. કયું અકાઉન્ટ છે
એ અકાઉન્ટનું મેનેજમેન્ટ જે લોન માટેની પ્રોસિજર છે, તો આ ડિફરન્ટ ટાઈપ્સ આપ્યા છે, એમાંથી કોઈ એકમાં કરવામાં આવશે, રાઈટ. એના પછી કસ્ટમર સર્વિસ એટલે કે બેલેન્સ ઇન્ક્વાયરી, રો ઇન્ક્વાયરી કરી શકે છે કસ્ટમર, એન્ડ સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ તમે મોકલી શકો છો. ધેન કલેક્શન, બેન્કરપ્સી એન્ડ ફોરક્લોઝર. તો આ પ્રોબ્લેમ ક્યારે અકર થઈ શકે છે? લેટ પેમેન્ટની નોટિસીસ પ્રોવાઈડ કરવાની રહે છે જ્યારે પ્રોપરલી જે લોન પેડ અપ ના થાય ત્યારે. મેનેજમેન્ટ ઓફ ડીલિંક્વેટ અકાઉન્ટ એટલે કે જેટલા પણ લિંકિંગ અકાઉન્ટ છે એ કસ્ટમરના, એ બધા ચેક કરવામાં આવશે, રાઈટ. તો આ લોનની પ્રોસિજર છે એ મિત્રો લેન્ધી પ્રોસિજર છે, રાઈટ. લોન સર્વિસિંગ બાય સ્પેશિયાલિસ્ટ ઇન ઇન્સ્યોરન્સ એન્ડ એસ્ક્યુરો. કોઈ એક સિલેક્ટ કરવામાં આવ્યું કે લોન કોના માટે આપવામાં આવે છે? ઇન્સ્યોરિંગ અકાઉન્ટ માટે. તો વેલ્યુ એન્ડ રિસ્ક મેઝર કરવામાં આવે છે, એન્ડ પછી એના પછી ટ્રાન્સફર ટુ સેકન્ડરી માર્કેટ, રાઈટ. તો આ હોલ પ્રોસિજર જે આપણે સમજ્યા લોન માટેની, રાઈટ, ડેસ્કટોપ ટુ ડેસ્ક અપ્રોચ બિફોર રી-એન્જિનિયરિંગ સિસ્ટમની અંદર ઓરિજિનેશન ઓફ લોન એટલે કે પેપર વર્ક જે લોન એપ્લિકેશનનું કરવામાં આવે છે, પ્રોસિજર મેં તમને હોલ સમજાવી. તો આફ્ટર પેપર વર્ક જે ટીમ અપ્રોચ છે, તો એ કેવી રીતે રીસ્ટ્રક્ચર કરવામાં આવે છે? તો ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવ લેપટોપ એટલે કે એ સિસ્ટમ કોના સાથે સંકળાયેલી છે? રિજનલ પ્રોડક્શન સેન્ટર સાથે. રિજનલ પ્રોડક્શન સિસ્ટમ કોના સાથે સંકળાયેલી છે મિત્રો? તો રિજનલ પ્રોસેસ સિસ્ટમ પ્રોડક્શન સેન્ટર એ લોન ઓરિજિનેશન ટીમ એન્ડ લોન સર્વિસિંગ બંને ટીમ સાથે સંકળાયેલા છે, રાઈટ. એન્ડ સોફ્ટવેર થ્રુ ઇન્ટરનેટની મદદથી આ જે હોલ ઓફિસીસ છે એનું વર્ક પરફોર્મ થતું હોય છે, રાઈટ. તો મિત્રો બેન્કિંગ સિસ્ટમના આપણે એક પ્રોસેસને સમજ્યા, રાઈટ. તો રીડિઝાઇનિંગ મોર્ગેજ પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે આપણા બેન્કિંગ ક્ષેત્રની અંદર, એને આપણે જોયું, રાઈટ. તો રીડિઝાઇનિંગ ધેર મોર્ગેજ પ્રોસેસિંગ સિસ્ટમ એન્ડ ધ મોર્ગેજ એપ્લિકેશન પ્રોસેસ. એક એપ્લિકેશન થ્રુ આ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે. પહેલા પેપર વર્કનું એઝ એ જ વર્ક આપણે સમજ્યા પેપર વર્કથી, એન્ડ હવે કોઈ એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવી છે અને કેવી રીતે પરફોર્મ થાય. તો ફર્સ્ટ થિંગ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે મોર્ગેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે મોર્ગેજ એપ્લિકેશન પ્રોસેસ બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકો છો, રાઈટ. Mortgage bank have been able to reduce the cost of processing the average mortgage of $3,000 to 1,000 and reduce the time approval from 6 weeks to 1 week or less. કોઈ પણ આપણે આજે બેન્કિંગ લોન સિસ્ટમને સમજ્યા મિત્રો, એવી જ રીતે સપોઝ કે તમે ફ્લિપકાર્ટ અધરવાઇઝ એમેઝોન.com પરથી કોઈ મોબાઈલ સિસ્ટમ પરચેઝ કરો. મોબાઈલ સિસ્ટમની ટોટલ પ્રાઇસ છે ₹30,000. તો ₹30,000 તમે કેશ ઓન એ પરચેઝ કરી શકો છો, ફર્સ્ટ વે. સેકન્ડ વે, એ જે પ્રોડક્ટ છે એને તમે ઈએમઆઈની મદદથી પણ પરચેઝ કરી શકો છો. થર્ડ થિંગ, એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ફેસિલિટી અવેલેબલ હોવી જોઈએ, રાઈટ. ધેન એ ઈએમઆઈની પ્રોસિજર છે સેમ લોન સિસ્ટમ જેવું થયું. દર જે વીક અધરવાઇઝ તમારા મંથલી જેટલાની ઈએમઆઈ હશે 3,000 5,000, તો એ રીતે તમારા અકાઉન્ટમાંથી એ રિડ્યુસ થશે, ઓટોમેટિકલી ઓટોપે થઈ જશે બેંકમાંથી ડિરેક્ટ ફ્લિપકાર્ટ અધરવાઇઝ એમેઝોન અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
રાઈટ. તો કોઈ ટાઈમે સપોઝ એવું બની શકે કે તમારા અકાઉન્ટમાં પૈસા અવેલેબલ નથી, તો એવા કેસની અંદર એના એક્સ્ટ્રા ચાર્જીસ તમારા પર લાગશે, રાઈટ. એન્ડ એ ચાર્જીસ સાથે તમારે એ લોન પેડ અપ કરવાની રહેશે. અધરવાઇઝ નોમિનલ જે પણ ઈએમઆઈના તમારા પ્રોસિજર છે એ પરફોર્મ થશે, રાઈટ. તો મિત્રો આપણે આ જે પ્રોસેસ સમજ્યા, તો એનાલિસિસની મદદથી પ્રોસેસની કોસ્ટ, ટાઈમ એન્ડ કેટલા ટાઈમની અંદર એ પ્રોસેસ પરફોર્મ થશે એની માહિતી આપણને મળે, રાઈટ. તો બિઝનેસની પ્રોસીજર ઘણી બધી ટિપિકલ હોય છે અને ઘણા બધા ડાયમેન્શનની અંદર એને વહેંચવામાં આવે છે. ફર્સ્ટ વન છે પ્રોડક્ટ પ્રોસેસ કોસ્ટ, પ્રોસેસ ટાઈમ, પ્રોસેસ ક્વોલિટી, પ્રોસેસ ફ્લેક્સિબિલિટી, રાઈટ. તો બિઝનેસની જે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોસેસીસ છે એના મેઝરમેન્ટ માટે આ ડાયમેન્શન તમારા એ પ્રોસિજર પરફોર્મ થવા માટે આ ડાયમેન્શનથી એને મેઝર કરવામાં આવે. વન, a business process is understood a variety of technique or principle can be used into one. હવે બિઝનેસની ઘણી બધી એવી પ્રોસિજર છે કે જેને ઇમ્પ્રૂવ કરવા માટે વરાયટી ઓફ પ્રિન્સિપલ એક્સેસ કરવામાં આવે છે, ડિફરન્ટ ડિફરન્ટ રૂલ્સ ડેવલપ કરવામાં આવે છે. જોઈએ આપણે રૂલ્સ કયા કયા છે. ફર્સ્ટ વન છે રિપ્લેસ સિક્વન્શિયલ સ્ટેપ ઇન ધ પ્રોસેસ વિથ અ પેરેલલ સ્ટેપ. સિક્વન્શિયલ સ્ટેપ લોનની પ્રોસિજર હોય એ તમારા ડે બાય ડે, મીન્સ કે જે વીકલી 4 વીક આફ્ટર તમારો જે ઈએમઆઈ કપાતો હોય છે, રાઈટ. તો એ સિક્વન્શિયલ પ્રોસિજર થઈ, ઓટો પે થઈ જાય, તમારા અકાઉન્ટમાં પૈસા અવેલેબલ હોવા જોઈએ. ના એ પ્રોસિજર કમ્પ્લીટ નહીં થાય તો ત્યાંથી નોટિસ આવશે, એ સિક્વન્શિયલ પ્રોસિજર છે. એન્ડ પેરેલલી ઘણી બધી લોન બેન્કિંગ સિસ્ટમની અંદર એ જે લોન ડિપાર્ટમેન્ટ છે એ સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોય છે ઘણા બધા કસ્ટમરને, રાઈટ. તો મિત્રો એ પેરેલલ પ્રોસેસીસ એ સિસ્ટમની અંદર વર્ક પરફોર્મ કરતી હોય. Enrich job by enhancing decision authority and concentrating information. જે પણ જોબ છે એને એન્હાન્સ કરવા માટે, એને પ્રોપરલી પરફોર્મ કરવા માટે જે ઓથોરિટી પર્સન છે એ પ્રોપર ઇન્ફોર્મેશન કલેક્ટ કરે. એનેબલ ઇન્ફોર્મેશન શેરિંગ થ્રુ આઉટ ટુ ઓલ પાર્ટિસિપન્ટ. જેટલા પણ આ સિસ્ટમ સાથે સંકળાયેલા પર્સન છે એમની સાથે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે. એમને ઈમેલ થ્રુ, અધરવાઇઝ મેસેજિંગ થ્રુ એ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે. જ્યારે તમારો ઈએમઆઈ કપાવવાનો હોય બેંકમાંથી ત્યારે એના અમુક ડેની અંદર તમારું સ્ટેટમેન્ટ જનરેટ થઈ જાય એટલે તમારા ઈમેલમાં સેન્ડ થઈ જાય, અધરવાઇઝ તમને મેસેજ મળી જાય. એલિમિનેટ બફર. જ્યારે ડિસિઝન કોઈ પણ પ્રોસિજર માટે ડિલે થાય છે, રાઈટ, તો એવી સિસ્ટમને કમ્પ્લીટ કરીને એલિમિનેટ કરવામાં આવે. ધારો કે તમારી લોન પેડઅપ થઈ ગઈ તો એ સિસ્ટમ ત્યાંથી રિમૂવ થશે, એ પ્રોસિજર ત્યાંથી રિમૂવ થશે, રાઈટ. ટ્રાન્સફોર્મ બેસ્ટ પ્રોસેસિંગ એન્ડ ડિસિઝન મેકિંગ ઇન્ટુ કન્ટિન્યુઅસ ફ્લો. એન્ડ આ જે પ્રોસિજર છે બેચ પ્રોસેસિંગની એન્ડ ડિસિઝન મેકિંગની કન્ટિન્યુઅસ ફ્લોની અંદર વર્ક પરફોર્મ કરતી હોય છે પોતાનું, રાઈટ. ઓટોમેટ ડિસિઝન ટાસ્ક વેર પોસિબલ. આવી જે સિસ્ટમ છે એ ઓટોમેશનથી કમ્પ્લીટ થઈ શકે છે વેરી વેલ રીતે. તો મિત્રો આપણે જે ફર્સ્ટ ટોપિક સિસ્ટમ એઝ અ પ્લાન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ ને પ્રોપરલી સમજ્યા. જ્યારે કોઈ ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડઅપ થાય ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ વાઇઝ, તો એની અંદર ફર્સ્ટ ઓટોમેશન, રેશનલાઇઝ પ્રોસિજર, બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ એન્ડ પેરાડિગ્મ શિફ્ટ. મીન્સ કે જે પણ
ટિપિકલ જે બિઝનેસ પ્રોસેસીસ છે એનું કન્વર્ઝેશન ઓટોમેશનની અંદર કરવામાં આવે છે, જેથી બિઝનેસ પ્રોસેસીસ પરફોર્મ એફિશિયન્ટલી થઈ શકે, ઇફેક્ટિવલી એ પોતાનો રોલ પરફોર્મ કરી શકે, રાઈટ. હવે પેરાડિગ્મા શિફ્ટને સમજી લઈએ. પેરાડિગ્મા શિફ્ટ એન્ડ રીએન્જિનિયરિંગ ઓફન ફેલ. ક્યારે ફેલિયર થાય? જ્યારે એક્સટેન્સિવ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ ઇઝ અ ડિફિકલ્ટ. એ ઓર્ગેનાઇઝેશન ના હાયર ઓથોરિટી પર્સન જે છે એ ચેન્જીસ એમના માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય ત્યારે, અધરવાઇઝ સક્સેસફુલ પેરાડિગ્મા શિફ્ટ એન્ડ હાઈ વેલ્યુ, વેરી હાઈ વેલ્યુથી એ રિપ્રેઝન્ટ કરી શકશે પોતાની પ્રોસેસ ને, ચેન્જીસ કરી શકશે, રીડિઝાઇન કરી શકશે, રીસ્ટ્રક્ચર્ડ કરી શકશે એન્ડ ઝડપી એનું વર્ક પરફોર્મ થશે, રાઈટ. સેકન્ડ થિંગ આપણે સમજવાનું છે બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ. હવે બિઝનેસની ઘણી બધી પ્રોસેસીસ હોય છે, તો એના મેનેજમેન્ટ માટે, પ્રોસેસના મેનેજમેન્ટ માટે જે મેથોડોલોજી એન્ડ ટૂલ્સ રિક્વાયર છે એના વિશે આપણે વાત કરવાની છે, રાઈટ. તો ઓર્ગેનાઇઝેશન કયા કયા ટૂલ્સ આ બિઝનેસ પ્રોસેસના મેનેજમેન્ટ માટે એક્સેસ કરે છે? ઇન્ટરનલી, અધરવાઇઝ ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ બિઝનેસની પ્રોસિજર જે આના સાથે સંકળાયેલી છે એને કયા કઈ મેથોડોલોજી, અધરવાઇઝ ટૂલ્સ ની મદદથી આ બિઝનેસ પ્રોસેસને કંટ્રોલ કરે છે, તો એ સમજીએ. બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ, વર્કફ્લો મેનેજમેન્ટ. બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ શું છે? તો જે ઓર્ગેનાઇઝેશનની વર્ક છે, એમનું જે ટાસ્ક છે એ પરફોર્મ કરવાનો ફ્લો છે એનું મેનેજમેન્ટ કરવાનું, જે બિઝનેસની પ્રોસેસ છે એનું મોડેલિંગ કરવાનું છે, ક્વોલિટીનું મેનેજમેન્ટ કરવાનું છે, જે પણ ચેન્જીસ અક્વાયર છે એનું મેનેજમેન્ટ કરવાનું છે, એન્ડ એના માટે જે ટૂલ્સ એન્ડ રીકાસ્ટિંગ કરવામાં આવે છે ફર્મ થ્રુ, રાઈટ. તો સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મની અંદર એ પ્રોસિજરને કન્ટિન્યુઅલી મેનિપ્યુલેટ કરવામાં આવે, રાઈટ. આ જે પ્રોસિજર છે એને કહીએ છીએ બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ. Process mapping tools are used to identify and document existing process and to create a model of improved processes can then be translated into software system. હવે મિત્રો, જે પ્રોસેસ છે બિઝનેસની, તો મેપિંગ ટૂલ્સ જે યુઝ કરવામાં આવે છે, તો એ ટૂલ્સનો યુઝ શું છે? તો ડોક્યુમેન્ટ ઓટોમેટિકલી પ્રોસેસીસને મેનેજ કરવા માટેના જે ડોક્યુમેન્ટ છે, રાઈટ, એન્ડ એમને આઈડેન્ટિફાઈડ કરી શકાય, ડેટાને વેરિયસ સોર્સિસની અંદરથી એક્સટ્રેક્ટ કરી શકાય, એન્ડ વેરિયસ સોર્સિસ મીન્સ કે ડેટાબેઝીસમાંથી એક્સટ્રેક્ટ કરી શકાય, એન્ડ જનરેટ ટ્રાન્ઝેક્શન ઇન અ મલ્ટિપલ રિલેટેડ સિસ્ટમ. ઘણી બધી એના રિલેટેડ સિસ્ટમ હોય એની અંદર એ ટ્રાન્ઝેક્શન ક્રિએટ થઈ શકે, રાઈટ. તો બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ને આપણે પ્રોસેસ મોનિટરિંગ, અધરવાઇઝ એનાલિટિક્સ ટુ વેરીફાઈ ધેટ પ્રોસેસ પરફોર્મન્સ has been improved and measure impact of process changes on key business performance indicator. એક ઇન્ડિકેટર, પરફોર્મન્સ ઇન્ડિકેટરના ફોર્મમાં આપણે એને ઓળખી શકીએ છીએ કે પ્રોસેસ જે બિઝનેસની છે એને ઇમ્પ્રૂવ કરવા માટે, એના મેઝરમેન્ટ માટે આનું મેનેજમેન્ટ રિક્વાયર છે. હવે સેકન્ડ આપણે વાત કરીએ બિઝનેસ પ્રોસેસીસનું મેનેજમેન્ટ માટે જે ટૂલ્સ યુઝ કરવામાં આવે છે, તો સેકન્ડ વન, ક્વોલિટી મેનેજમેન્ટ માટે કયા કયા ટેકનિક, કઈ પ્રોસેસીસ એના ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે એની વાત છે. તો ક્વોલિટી મેનેજમેન્ટ ઇઝ અનધર એરિયા. ક્વોલિટી મેનેજમેન્ટ એ સેકન્ડ એરિયા છે કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ માટેનો, રાઈટ. એન્ડ એના માટે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ
નો યુઝ કરવામાં આવે છે. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ મીન્સ વોટ? Total quality management is a concept that sees quality as a responsibility shared by everyone in organization. જે પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જે એમ્પ્લોય વર્ક પરફોર્મ કરી રહ્યા છે, રાઈટ, તો એમને ડિફરન્ટ રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એના માટે. દરેક પર્સનને એ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે, રાઈટ. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ફોકસ ઓન મેકિંગ અ સિરીઝ ઓફ કન્ટિન્યુઅસ પ્રોસેસ improvement rather than dramatic bursts of change and is consideration more incremental than business process re-engineering. હવે બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગની આપણે જે એક્ઝામ્પલ સાથે વાત કરી, અધરવાઇઝ જેટલા પણ ઇન્ક્રીમેન્ટલ ચેન્જીસ છે મિત્રો, રાઈટ, એનાથી આ પ્રોસેસ હોલ ડિફરન્ટ, રાઈટ. આ સિસ્ટમની અંદર સિક્સ સિગ્મા એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ માટે, કે જેની મદદથી ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરી શકાય. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે, તો એની અંદર સેટ ઓફ મેથોડોલોજી એન્ડ ટેકનિકને ઇમ્પ્રૂવ ઓનલી ફોર ક્વોલિટી એન્ડ રિડ્યુસિંગ કોસ્ટ માટે એક્સેસ કરવામાં આવે, રાઈટ. જે ડિફેક્ટ છે એ ડિફેક્ટ ક્વોલિટી ગોલ સુધી પહોંચી શકાય અને ડિફેક્ટને ઘટાડી શકાય. એના માટે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ની પ્રોસેસને પણ ઇમ્પ્રૂવ કરવી બિઝનેસની અંદર જરૂરી. થર્ડ થિંગ, બેન્ચમાર્કિંગ, કન્સિસ્ટિંગ ઓફ સેટિંગ સ્ટ્રિક્ટ સ્ટાન્ડર્ડ ફોર પ્રોડક્ટ માટેના સ્ટ્રિક્ટ સ્ટાન્ડર્ડ જે છે, સર્વિસીસ હોય, અધરવાઇઝ અધર એક્ટિવિટી છે બિઝનેસની, અધરવાઇઝ પ્રોડક્ટ છે, તો એના માટે બેન્ચમાર્કિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જેની મદદથી સ્ટ્રિક્ટ સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવે એન્ડ ધેન મેઝર પરફોર્મન્સ અગેન ધોઝ સ્ટાન્ડર્ડ. એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ જે પ્રોડક્ટ છે, એ જે સર્વિસીસ છે, અધરવાઇઝ બિઝનેસની જે ડિફરન્ટ પ્રોસિજર છે, તો એ પ્રોપરલી મેન્ટેન થવી જોઈએ. Companies may use external industry standards set by other companies, internally developed by high standards, or some combination of the three. Means કે સ્ટાન્ડર્ડ જે છે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર માટેના, એ પ્રોપરલી પરફોર્મ થવા જોઈએ, રાઈટ. કેમ થવા જોઈએ? તો એ સ્ટાન્ડર્ડ પ્રોપરલી સેટ કરવામાં કંપનીમાં આવ્યા નહીં હોય તો એ વર્ક લોંગ ટાઈમ માટે પરફોર્મ થઈ શકશે નહીં પ્રોપર રીતે. તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો તો એના સ્ટાન્ડર્ડ, એની કેરેક્ટરિસ્ટિક તમને એનું ડોક્યુમેન્ટના ફોર્મમાં પ્રોવાઈડ કરવામાં આવે. જો એ પ્રોડક્ટ એમાં જે ડિઝાઇન કરેલા, જે ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરેલું છે, એ સ્ટાન્ડર્ડ વાઇઝ પરફોર્મ ના કરે પ્રોડક્ટ, તો તમે એને રિટર્ન આપી શકો છો. એ કંપનીની પોલિસી છે, એ બેન્ચમાર્ક છે કંપનીનો, રાઈટ. જેમ તમે મોબાઈલ સિસ્ટમ લઈ લો મિત્રો, તો મોબાઈલ સિસ્ટમ 5,000 અધરવાઇઝ 3,000 થી સ્ટાર્ટઅપ થાય છે એન્ડ 60, 70, 80,000 સુધીના મોબાઈલ માર્કેટની અંદર અવેલેબલ છે, રાઈટ. તો એ કોસ્ટ ડિફરન્ટ કેમ છે? મોબાઈલ સિસ્ટમના ફંક્શન, એની જે પ્રોસેસીસ, એની જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, એના વાઇઝ એની કોસ્ટ એન્ડ એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ પ્રોડક્ટ ડિઝાઇન થતી હોય, રાઈટ. તો મિત્રો,
આપણે સિસ્ટમ એઝ અ પ્લાન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ નો ટોપિક અહીંયા કમ્પ્લીટ કર્યો, રાઈટ. સેકન્ડ છે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસીજર, રાઈટ. તો આ જે પ્રોસીજર છે એ પ્રોસીજર નો ઓવરવ્યૂ જોઈ લઈએ. સિસ્ટમ ડેવલપમેન્ટ એટલે કે ન્યૂ સિસ્ટમ બિલ્ડિંગની આપણે જે વાત કરી એના માટે કઈ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે તો એના જે ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે ન્યૂ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ એઝ એક્સેસ કરવામાં આવે છે એના સ્ટાન્ડર્ડ આપણે જોયા, બરાબર. એના પછી આપણે રીડિઝાઇનિંગ પ્રોસીજરને પણ સમજ્યા, રાઈટ. એના પછી એનું બેન્ચમાર્કિંગ, કોઈ પણ કંપની હોય પોતાનું બેન્ચમાર્કિંગ હોવું જોઈએ, અવેલેબલ હોવું જોઈએ, એ પણ કોન્સેપ્ટને સમજ્યા. એન્ડ ધેન નેક્સ્ટ ટોપિક આપણે શરૂ કરી રહ્યા છીએ, ઓવરવ્યૂ ઓફ સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસીજર. કોઈ પણ સિસ્ટમ જ્યારે ન્યૂ ડેવલપ કરવાની હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો ફર્સ્ટ, સિસ્ટમ ડેવલપમેન્ટ refers to all the activities that go into producing and information system solution to an organizational problem or opportunity. એટલે કે જે પણ ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને ઇન્ફોર્મેશન સિસ્ટમના માધ્યમથી એના પ્રોડક્શન પર અફેક્ટ ના પડે એન્ડ એ જે એક્ટિવિટી છે એ જે પ્રોબ્લેમના સોલ્યુશન રૂપે આપણે ડિઝાઇન કરીશું, રાઈટ. સિસ્ટમ ડેવલપમેન્ટ એક સ્ટ્રક્ચર કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ વિથ અ ડિસ્ટિંક્ટ એક્ટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે, રાઈટ. સ્ટ્રક્ચર કાઇન્ડ ઓફ એને એક્સેસ કરવામાં આવે છે. ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીથી તમે સિસ્ટમની ડેવલપમેન્ટ કરી શકો છો. તો મિત્રો એની જે પ્રોસીજર છે, ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરવાની હોય, ડેવલપ કરવાની હોય તો કઈ પ્રોસેસીસ, કઈ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ફર્સ્ટ વન છે સિસ્ટમ એનાલિસિસ. જે પણ પ્રોબ્લેમ છે એના ઉપર વિચારણા થાય છે, એનું સોલ્યુશન કેવી રીતે મેળવવામાં આવે છે, તો એના માટે એનાલિસિસ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. સેકન્ડ વન છે સિસ્ટમ ડિઝાઇન. એ જે પ્રોબ્લેમ વાઇઝ એક્ટિવિટી પરફોર્મ થશે બિઝનેસની, રાઈટ. તો જે એનાલિસિસ કરેલું છે તો એનાલિસિસ વાઇઝ એ સિસ્ટમનું ડિઝાઇનિંગ કેવી રીતે પરફોર્મ થશે એન્ડ ધેન આફ્ટર સિસ્ટમ ડિઝાઇનિંગ આફ્ટર પ્રોગ્રામિંગ થ્રુ એનું કન્વર્ઝેશન થશે, એ પરફોર્મ થશે કોડ. કોડ પરફોર્મ થયા પછી એ એક્યુરેટ રિઝલ્ટ મળે છે કે નહીં એના માટે ટેસ્ટિંગ કરવામાં આવશે એન્ડ ટેસ્ટિંગ આફ્ટર એ જે સિસ્ટમ છે એનું કન્વર્ઝેશન રિયલ ટાઈમ સિસ્ટમની અંદર કરવામાં આવે છે, રાઈટ. જ્યારે રિયલ ટાઈમ સિસ્ટમમાં એનું કન્વર્ઝેશન થઈ જાય છે મિત્રો, ત્યારે એ પ્રોડક્ટ એન્ડ એનું મેન્ટેનન્સ સ્ટાર્ટઅપ થઈ જાય, રાઈટ. તો આપણે વન બાય વન જે સિસ્ટમની પ્રોસીજર છે, ડેવલપમેન્ટ પ્રોસીજરને સમજીએ કે 6 એક્ટિવિટી પરફોર્મ કરવાની રહે છે કોઈ પણ ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ ટાઈમ, રાઈટ. તો ફર્સ્ટ સિસ્ટમ એનાલિસિસ કોને કહેવામાં આવે છે? વોટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ, રાઈટ. તમે આઈટીના સ્ટુડન્ટ છો મિત્રો, તો તમે 6 સેમની અંદર 10 સેમેસ્ટરની અંદર ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરવાની રહેશે એઝ એ એક્ઝામ્પલ તમારે, રાઈટ. ત્યારે આ ટોપિક જે છે સિસ્ટમ બિલ્ડઅપનો એ તમારા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ. તો કોઈ પણ ન્યૂ સિસ્ટમ ડેવલપ કરતા પહેલા એનાલિસિસની પ્રોસીજર ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી પરફોર્મ કરવાની રહે છે. સિસ્ટમ એનાલિસિસ ઇન્વોલ્વિંગ ડિફાઇનિંગ ધ પ્રોબ્લેમ,
identifying its causes, specifying the solution, and identifying the information requirement that must be met by a system solution. સિસ્ટમ એનાલિસિસ કોને કહે? તો સિસ્ટમ એનાલિસિસ શું ડિફાઇન કરે છે? જે પણ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ ને ઓળખવું. ફર્સ્ટ ઓફ ઓલ એ પ્રોબ્લેમને ઓળખવું. પ્રોબ્લેમ હોય તો જ ન્યૂ સિસ્ટમ ડિઝાઇનિંગ કરવા માટેની જરૂરિયાત રહે, રાઈટ? તો એ જે પ્રોબ્લેમના ઓળખ્યા પછી એના જે કોઝિસ છે એના રીઝન્સ ફાઇન્ડ કરવાના, એન્ડ ધેન આફ્ટર એના સોલ્યુશન ફાઇન્ડ કરવા, એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમની જે આઈડેન્ટિફિકેશન આફ્ટર એની રિક્વાયરમેન્ટ કેટલી છે સિસ્ટમના સોલ્યુશન માટે, આની જે હોલ પ્રોસિજર છે એને આપણે સિસ્ટમ એનાલિસિસ તરીકે ઓળખીએ. ફર્સ્ટ આ પ્રોસેસની અંદર પ્રોબ્લેમને સમજવો, પ્રોબ્લેમ સમજ્યા પછી એના કારણ, એના રીઝન શોધવા, એ રીઝન મળી જાય તો એના સોલ્યુશનની અંદર એનું કન્વર્ઝેશન કરવામાં આવે, રાઈટ? સોલ્યુશન મળી જાય પછી એ સોલ્યુશન મળ્યા બાદ કેટલી રિક્વાયરમેન્ટ છે એ ઇન્ફોર્મેશન સિસ્ટમના અપ્લાઈંગ માટે સોલ્યુશનની, તો એ હોલ જે પ્રોસિજર છે એને આપણે એનાલિસિસ કહી શકીએ, રાઈટ? System analysis also involving feasibility study used to determine whether proposed solution is achievable. એટલે કે કરંટ સિસ્ટમની અંદર તમને જે પ્રપોઝ સોલ્યુશન મળે છે ફિઝિબિલિટી સ્ટડી, એક્ઝામ્પલ તરીકે ફાઇનાન્સિયલ, ટેકનિકલ, ઓર્ગેનાઇઝેશનલ થી જે પણ બિઝનેસની પ્રોસિજર છે પર્ટિક્યુલર એનું મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે, ઓર્ગેનાઇઝેશનના ડિફરન્ટ રિસોર્સિસ એન્ડ એના કન્સ્ટ્રેન્ટને એક્સેસ કરીને પ્રપોઝ સિસ્ટમનું મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે, એનાલિસિસ કરવામાં આવતું હોય છે, રાઈટ? એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ મિત્રો તો એજ્યુકેશન સિસ્ટમનું જ એક્ઝામ્પલ લઈ, રાઈટ? આપણા માઇન્ડની અંદર જે આપણા એન્શિયન્ટ ટાઈમથી લઈને અત્યાર સુધી આપણે એવી રીતે ટેવાયેલા છીએ ક્લાસરૂમ સ્ટડી, રાઈટ? તો જ્યારે કોવિડની સિચ્યુએશન અકર થઈ ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝિસ કરવામાં આવ્યો સૌથી વધુ, એન્ડ ક્લાસરૂમ જેવી વ્યવસ્થા ઓનલાઈન સિસ્ટમને ઇફેક્ટિવલી એ કોન્સેપ્ટ પરફોર્મ થઈ શકે એટલે ઘણી બધી એપ્લિકેશન માર્કેટની અંદર બિલ્ડઅપ થઈ, એન્ડ સૌથી પહેલા પોપ્યુલર થઈ આ એપ્લિકેશન ઝૂમ, રાઈટ? એના પછી ગૂગલ ક્લાસરૂમ એન્ડ ઘણી બધી એપ્લિકેશન વિડીયો કોન્ફરન્સ જેની અંદર ઇઝીલી થઈ શકે, વિડીયો કોન્ફરન્સની મદદથી ઇઝીલી સ્ટુડન્ટ્સને ટીચર પોતાનો જે કોન્સેપ્ટ છે એ સમજાવી શકે લાઈવ ક્લાસની અંદર, રાઈટ? જેમ તમે લાઈવ ટીચિંગ ફેસ ટુ ફેસ ક્લાસરૂમની અંદર મેળવતા હતા એ જ એવું જ એન્વાયરમેન્ટ તમને એક એપ્લિકેશન ઇન્ટરનેટના માધ્યમથી તમે એ એક્સેસ કરી શકો છો, રાઈટ? તો મિત્રો સિસ્ટમ એનાલિસિસ, સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર શું છે એન્ડ એના જે કમ્પોનન્ટ કહી શકાય, એની જે ડિસ્ટિંક્ટ એક્ટિવિટીની આપણે વાત કરી, રાઈટ? સિસ્ટમ એનાલિસિસ એના ડિઝાઇનિંગ જે ડિફરન્ટ કમ્પોનન્ટની આપણે વાત કરી, તો એ કમ્પોનન્ટ એન્ડ હોલ જે પ્રોસિજર છે ડેવલપમેન્ટની, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે આવતા લેક્ચરની અંદર આ ટોપિક્સને પ્રોપરલી આપણે સમજીશું, રાઈટ? તો મિત્રો આજના લેક્ચરના અંતે તમારા
થિયરિટિકલ એક્ઝામની માટે ઇમ્પોર્ટન્ટ જે કોન્સેપ્ટ ટોપિક કહી શકાય એઝ એ ક્વેશ્ચનના ફોર્મમાં તમને પૂછાઈ શકે છે એ છે એક્સપ્લેન સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર ઇન ડિટેલ, રાઈટ. તો એ તમારે સમજાવવાનું રહેશે, રાઈટ, જે ધ્યાનમાં લેવું. ઓકે, આજનું લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ નેક્સ્ટ લેક્ચરની અંદર આજે હોલ સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરની હું સ્ટડી કરાવીશ. થેન્ક યુ વેરી મચ.